ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પાઠ નંબર 7ના બીજા લેક્ચરની અંદર આપણે આજે આગળ ભણવાના છીએ. નિયંત્રણ અને સંકલન નામનો આપણો પાઠ છે એ ચાલુ છે અને પાઠની અંદર આપણે પહેલા શરૂઆતના 2 પ્રશ્ન શીખી ગયા. એક હલનચલન કોને કહેવાય, ત્યાર પછી સંવેદનાગ્રાહી એકમો કોને કહેવાય, એના સ્થાન, કાર્ય ઉદાહરણ સાથે, ત્યાર પછી શરીરમાં ઉર્મિવેગનું વહન એટલે કે જે ચેતાતંતુ હતો એ ચેતાતંતુની રચના એની આપણે આકૃતિ જોઈ. આકૃતિ છે એની તમે 1-2 વખત પ્રેક્ટિસ કરી હશે એવી આપણે આશા રાખીએ છીએ. પ્રેક્ટિસ કરજો, નહીંતર આકૃતિ છે એ ફાવશે નહીં. 2-3 વખત ગમે એ આકૃતિ આવે એની પ્રેક્ટિસ કરવાની. આપણે આજનો આપણો નવો પ્રશ્ન છે કે પરાવર્તિત ક્રિયા છે એ કોને કહેવાય છે અને એનું ઉદાહરણ આપીને સમજાવો. તો આ આપણો નવો પ્રશ્ન, આજનો પહેલો પ્રશ્ન કે પરાવર્તિત ક્રિયા કોને કહેવાય છે. પરાવર્તિત ક્રિયા કોને કહે છે સાથે ઉદાહરણ આપવાનું છે કે ઉદાહરણ આપીને સમજાવો. પરાવર્તિત ક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે પરાવર્તિત ક્રિયા છે એની સૌપ્રથમ વ્યાખ્યા લખવાની. આની અંદર કોને કહે છે એવું પૂછ્યું છે એટલે આપણે પહેલા એની વ્યાખ્યા લખવી પડે. તો પરાવર્તિત ક્રિયા છે એ મગજ દ્વારા થાય છે એટલે એની આપણે વ્યાખ્યા લખીએ. એ આપણો પહેલો મુદ્દો છે એ વ્યાખ્યાનો, કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. જે મગજ હોય એ મગજની અંદર 2 પ્રકારના કેન્દ્ર હોય. એમાં મગજના જે ઐચ્છિક કેન્દ્રો હોય કે જે આપણી ઈચ્છા મુજબ કામ કરતા હોય, તે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજનાની સામે. બાહ્ય ઉત્તેજના આપણા શરીરમાં કોઈ પણ આવે તો એ બાહ્ય ઉત્તેજનાની સામે અત્યંત ઝડપથી દર્શાવાતો, અત્યંત ઝડપથી દર્શાવાતો અનૈચ્છિક પ્રતિચાર, અનૈચ્છિક પ્રતિચાર ને પરાવર્તિત ક્રિયા કહે છે. આપણો પરાવર્તિત ક્રિયાના પ્રશ્નની પહેલો વ્યાખ્યા કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. એટલે આપણું મગજ જે ઐચ્છિક કેન્દ્રો કોને કહેવાય, તો આપણે 5 વાત કરી સંવેદી અંગોની, બરાબર. નાક, આંખ, કાન, જીભ, સ્પર્શ, ત્વચા. એ 5 જે ઐચ્છિક કેન્દ્રો છે એ ઐચ્છિક કેન્દ્રો કહેવાય. એની જાણ બહાર અત્યંત ઉત્તેજના આવે, કોઈ પણ ઉત્તેજના આપણને ત્યાંથી અનુભવાય. 5 જે આપણા અંગો છે સંવેદી અંગો, એ ત્યાંથી આપણને ઉત્તેજના અનુભવાય. તો ઉત્તેજના અનુભવાય એની સામે અત્યંત ઝડપથી દર્શાવાતો અનૈચ્છિક પ્રતિચાર. ધારો કે આપણે આંખ છે એની અંદર તીવ્ર પ્રકાશ આવે તો કીકી નાની થઈ જાય, તો એ તીવ્ર પ્રકાશને બાહ્ય ઉત્તેજના કહેવાય. તો કીકી નાની થઈ જાય અત્યંત ઝડપથી દર્શાવાતો પ્રતિચાર છે. ધારો કે આપણી આંખ છે તો આંખ અમે કોક આમ કરીને હાથ જોડથી આમ કરે તો એ આપણી આંખ આપણે પટપટાવાઈ જાય છે. બાહ્ય ઉત્તેજના આવી અને આંખો પટપટાવી એને અત્યંત ઝડપથી અપાતો અનૈચ્છિક પ્રતિચાર કહેવામાં આવે છે. તમે ગમે એટલા બહાદુર હો તોય તે આંખની અંદર કોક આમ કરે અથવા તો ત્યાં કંઈક આવે એટલે આંખ છે એની મેળે તરત બંધ થઈ જાય છે, તો એને પ્રતિચાર કહેવાય. એ અનૈચ્છિક પ્રતિચાર છે. તો આવી ઘણી બધી ક્રિયા છે એ 5 અંગ દ્વારા થતી હોય. તો આપણે ખાલી આંખની વાત કરી તો એ અનૈચ્છિક પ્રતિચાર છે એ મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થાય છે અને અત્યંત ઝડપથી સેકન્ડના 1000માં ભાગમાં થતી એ પ્રક્રિયા છે. એટલે એ પરાવર્તિત ક્રિયાની અંદર આવે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો એના ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ છે એ, ધારો કે આપણે કોઈ 6 નમૂના બેઠા હોય, બરાબર. ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ
કે ધારો કે આપણે છાનામાના કોક બેઠા હોઈએ અને આપણને ખબર ન હોય અને અજાણતા એટલે કે આપણી જાણ બહાર અજાણતા આપણને કોક ટાંકણી કે પિન છે એ અડાડે, બરોબર છે, અજાણતા ટાંકણી કે પિન આપણને જો કોક અડાડે તો આપણે તરત જ તે હાથ છે એ ખસેડી લઈએ છીએ. તો અજાણતા હાથમાં કે પગમાં કે કોઈ પણ જગ્યાએ પિન ભોંકતા હાથને તરત ખસેડી લેવો, એ આપણું પહેલું ઉદાહરણ છે. એવી જ રીતે આપણે અજાણતા કોઈ ગરમ વસ્તુને અડી જઈએ, અજાણતા કોઈ ગરમ વસ્તુ છે એ અજાણતા આપણે કોઈ ગરમ વસ્તુને અડી લઈએ એટલે કે અડતા, અજાણતા ગરમ વસ્તુને અડતા હાથ ખસેડી લેવો. આ બીજું, અજાણતા ગરમ વસ્તુને અડતા હાથ ખસેડી લેવો. ત્યાર પછી આપણી અંદર અનૈચ્છિક પ્રક્રિયા ઘણી બધી થાય છે, જેમ કે છીંક આવે, બરોબર છે, પછી ઉધરસ, છીંક, પછી ઉધરસ, પછી ખાંસી, પછી બગાસું, છીંક, ઉધરસ, ખાંસી, બગાસું, પછી આપણી આંખ હોય એ આંખના પલકારા, આંખના પલકારા, આ બધા છે એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. પછી હમણાં આપણે વાત કરી કે તીવ્ર પ્રકાશ આવતો હોય અને તીવ્ર પ્રકાશની સામે આપણી કીકી છે એ નાની થવી, એ આપણા હાથની વાત નથી, એની મેળે થઈ જ જાય છે. પછી પસંદગીનો ખોરાક જોઈને મોંમાં પાણી આવવું, આપણી પસંદગીનો ખોરાક આવે, બરોબર, એટલે પસંદગીનો ખોરાક આવે એટલે એને આપણી આંખો જોવે એટલે મુખમાં પાણી આવે. પાણી ક્યાંથી આવે? તો કે લાળ ગ્રંથિ ઉત્તેજિત થઈ જાય, લાળ ગ્રંથિ ઉત્તેજિત થાય એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય, સ્ત્રાવ થાય એને આપણે પાણી આવી ગયું એવું કહીએ. પસંદગીનો ખોરાક જોતા મુખમાં પાણી આવી જાય છે. આ બધી પરાવર્તી ક્રિયા છે. અહીંયા આપણે કોઈ કંઈ પ્રયત્ન કરતા નથી, પણ આપણે ખાલી સૂંઘવાની સંવેદના છે એનાથી ખોરાક છે એની સ્વાદ, એની સુગંધ અંદર જાય એટલે તરત જ પાણી આવી જાય છે. તો આ બધી પરાવર્તી ક્રિયા છે એના ઉદાહરણ છે. પરાવર્તી ક્રિયા છે એ કેવી રીતે થાય છે સમજાવો. પરાવર્તી ક્રિયા જ્યાં થાય છે એ એક આખો માર્ગ છે. એ માર્ગની આપણે અત્યારે રચના શીખવાની છે. એ માર્ગ છે એને પરાવર્તી કમાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને પ્રશ્ન પૂછે કે પરાવર્તી ક્રિયા જે રસ્તે થાય છે એ રસ્તો, રસ્તાને કહેવાય પરાવર્તી કમાન. પરાવર્તી કમાન સમજાવી અને કરોડરજ્જુની અંદર પરાવર્તી ક્રિયા છે એ કેવી રીતે થાય છે એ આપણે સમજાવવાનું છે. તો હવે આપણે અહીંયા આગળ પરાવર્તી કમાનની વાત કરશું કે પરાવર્તી કમાન કોને કહેવામાં આવે છે. આ કમાનનો પ્રશ્ન છે એ આપણને ઘણી વાર પૂછાઈ ગયેલો છે. એટલે આપણે અહીંયા પરાવર્તી કમાન કે પરાવર્તી કમાન છે એ કોને કહે છે એટલે એને આપણે સમજાવવાની. પરાવર્તી કમાન સમજાવી કરોડરજ્જુમાં થતી પરાવર્તી ક્રિયા, કરોડરજ્જુમાં થતી પરાવર્તી ક્રિયા સમજાવો. પ્રશ્ન છે પરાવર્તી કમાન આપણે સમજાવી અને કરોડરજ્જુની અંદર થતી પરાવર્તી ક્રિયા છે એ આપણે સમજાવવાની છે. તો આપણો પ્રશ્ન છે એ કોને કહેવામાં આવે છે સમજાવો. સમજાવી દઈએ આપણે. તો પહેલો મુદ્દો આપણે એની વ્યાખ્યા લખવાની કે કોને કહેવામાં આવે છે. તો વ્યાખ્યા કે પરાવર્તી ક્રિયામાં ભાગ લેતા, એની વ્યાખ્યા બની, બરોબર, વ્યાખ્યા એની
કે પરાવર્તી ક્રિયા જે હમણાં આપણે વાત કરી એ પરાવર્તી ક્રિયામાં ભાગ લેતા પરાવર્તી ક્રિયામાં ભાગ લેતા ઉર્મી વેગના વહનના માર્ગને ઉર્મી વેગના વહનના માર્ગને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પરાવર્તી ક્રિયામાં ભાગ લેતા ઉર્મી વેગના વહનના માર્ગને પરાવર્તી કમાન કહે છે. બરોબર. હવે બીજો મુદ્દો કે પરાવર્તી કમાનમાં કોણ કોણ ભાગ લે? તો સંવેદી અંગ, સંવેદી ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગ. કે બીજો મુદ્દો કે આ પરાવર્તી ક્રિયા જે છે, બરોબર, આ પરાવર્તી કમાન કે જેમાં પરાવર્તી ક્રિયા થાય એમાં ભાગ કોણ કોણ લે એ આપણે લખવાનું કે તેમાં સૌથી પહેલું આવે એની અંદર સંવેદનાગ્રાહી અંગ, સંવેદનાગ્રાહી અંગ. પછી આવે સંવેદી ચેતા, સંવેદી ચેતા, સંવેદનાગ્રાહી અંગ, પછી સંવેદી ચેતા, પછી ચાલક ચેતા, ચાલક ચેતા. બે પ્રકારની ચેતા, સંવેદી ચેતા, ચાલક ચેતા. કોષની બનેલી હોય એટલે સંવેદી ચેતાકોષ, ચાલક ચેતાકોષ એમ કહી તોય હાલે. અને એની સામે શું આવે તો કે અને પ્રતિચારક અંગ કે જે પ્રતિચાર આપતું હોય એ પ્રતિચારક અંગ. આ ચાર વસ્તુ છે એના જોડાણથી બને છે. બરોબર. એનાથી બને સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગ એના જોડાણથી બને છે. હવે અહીંયા આગળ દોરી એવી એક આપણે અહીંયા આકૃતિ દોરવાની. બરોબર. તો આકૃતિ તમને શીખવાડી દઉં કેવી રીતે દોરવાની. હવે અહીંયા એવું છે, કરોડરજ્જુનો આડો છેદ લીધેલો છે. કરોડરજ્જુ આવી રીતે હોય, એમ તમે આમ કરીને આમ કાપો, આમ કાપીએ એટલે અહીંયા જે પીસ પડે એ કેવા પડે તો કે વર્તુળાકાર પડે. જ્યારે કે આવી રીતે આમ કટકા કર્યા હોય, અહીંથી કટકો કરી તો કટકો કેવો પડે? વર્તુળાકાર. તો આપણી કરોડરજ્જુ છે એ આવી છે નળાકાર. નળાકાર કરોડરજ્જુને આવી રીતે આડો છેદ લીધેલો અને અહીંયાથી પછી આમ કરીને આમ મૂકે અને જેવું દેખાય એ રીતની રચના છે એ આની છે. જોઈએ આપણે કેવી એની આકૃતિ છે એ આપણે દોરી શકીએ છીએ. બરોબર. તો પહેલા આપણે કરોડરજ્જુ છે એનો આડો છેદ દર્શાવતા હોય એવું આપણે અહીંયા દોરવાનું. તો અહીંયા હું તમને પહેલા દોરાવી દઉં, પછી આપણે આના ઉદાહરણ જોઈ જઈએ કે કેવી રીતના ઉદાહરણ આપણે લખવાનું. બરોબર. તો પહેલા તમારે આપણે કોઈ પણ ચોપડીની જેમ બે સાઈડ નહીં દેખાડીએ, આપણે સિંગલ સાઈડ બતાવશું. આવી રીતે એક લીટો કરી નાખવાનો. બરોબર. એ રીતે એક લાઈન દોરી અને પછી આપણે અહીંથી તમારે એને આમ કરી અને આમ. બરાબર. કોઈ પણ આકૃતિ છે બાયોલોજીની અંદર એ પ્રેક્ટિસ માગશે, એટલે ખાસ એની પ્રેક્ટિસ છે એ કરશો તો જ આવડશે. કેમ કે કોઈ કાંઈ પહેલેથી શીખીને આવેલું હોતું નથી. એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આવડી જાય. પહેલી વારે ન આવડે તો થોડાક દી પછી આવડે, પણ આવડે ખરી. બરાબર. આ જે છે એ સીધું અહીંથી આમ વયું જાય છે, આમ કરી અને આમ કરી આમ આવવા દેવાનું. આ જે છે એને તે અહીંથી આમ કરી અને આમ કરી અને આમ આવવા દેવાનું. બરાબર છે. હવે આ જે બીજો છેડો છે એને તે અહીંથી આમ કરી અને આવી રીતે આમ. આનો જે બીજો છેડો છે એને આપણે એ જ રીતે લઈ જવાનો છે. વ્યવસ્થિત દોરી નાખીએ, આપણને અગડી આવી જાય. કારણ કે એ એકદમ નાજુક અંગ છે,
ક્રોસ સેક્શન લઈએ એટલે એ સંકોચાઈ જતું હોય છે. ક્રોસ સેક્શન લઈએ એટલે એ સંકોચાય છે. સંકોચાય એટલે એ કોઈ દી એકદમ એટલું બધું સ્થિર કે ટટાર ન હોય, સંકોચાયેલી સ્થિતિની અંદર હોય છે. બરાબર, એટલે આવી રીતે આપણે આમ દોરી નાખ્યું. હવે આ જે બે ભાગ છે, બરાબર, એ બે ભાગને આપણે આમ કરી અને આમ જોડી દેવાના, આમ કરીને આમ, બરાબર. એટલે એ કરોડરજ્જુની અંદરથી નીકળે એવું આપણને લાગે. આવી રીતે આમ એને જોડી દેવામાં આવે છે. સેમ વસ્તુ આ જે છે એને તે આમ કરી અને આમ તમે જોડી દો અહીંયા, બરોબર. અને એની અંદરથી જો આવી રીતે બે ઓલા કાઢવામાં આવે, કમાન જેવી રચના છે એ અહીંથી નીકળે. આને આપણે આખું નહીં બતાવવાનું, અહીંથી આટલો કટકો કરી નાખ્યો હોય એ રીતે બતાવી દેવાનું કે અહીંથી તે આવી રીતે આમ કટકો નીકળે છે. તો આ જે છે એ પરાવર્તી કમાન છે, પરાવર્તી કમાન જે થઈ ગઈ ઈ, બરાબર. એટલે આપણે હાઈ ક્લાસ છે એ આવી રીતે મસ્ત મજાનું દોરી નાખવાનું. પ્રેક્ટિસથી મેં કીધું એમ આવડશે. એટલે તમારે પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. એમાં કંઈ બહુ અઘરું છે નહીં. થોડીક વાર પછી આવડે, પણ આવડે ખરું, થોડીક વાર લાગે. આવી રીતે એક બે વાર ભૂસવું પડે તો પછી આપણને મેળ પડી જાય છે, વાંધો આવતો નથી. બરાબર, આપણે મેળ આવી જાય પછી વાંધો ન આવે. તો અહીંયા આગળ આપણે આખો પરાવર્તી ક્રિયા છે એનો કમાન જે છે એ કમાનનો આખો માર્ગ છે એ બતાવ્યો. આ છે એ કરોડ રજ્જુ છે. કરોડરજ્જુની બરાબર વચ્ચે મધ્યમાં એક મધ્યસ્થ નાલી આવેલી હોય. કરોડરજ્જુની મધ્યમાં અહીંયા એક મધ્યસ્થ નાલી આવેલી હોય, ગોળાકાર આમ કરીને. એ મધ્યસ્થ નાલી છે એ મધ્યસ્થ નાલીની ફરતે એનું એચ આકારનું ભૂખરું દ્રવ્ય આવેલું હોય, અંગ્રેજીના એચ આકારનું. તો આપણે એમાં જોવો પતંગિયા જેવું લાગે છે. આ હકીકતે આવી રીતે આમ હોય છે અને એ અંગ્રેજીનો એચ છે એવા આકારે આવી રીતે અહીંયા આગળ ગોઠવાયેલું હોય છે ભૂખરું દ્રવ્ય. એની ફરતે શ્વેત દ્રવ્ય આવેલું. આ બધા દ્રવ્ય હોય, એમાં આ ભૂખરું દ્રવ્ય છે. એની અંદર આવી રીતે બધા દ્રવ્ય હોય. એવી રીતે બીજું ફરતે એની બાજુમાં બધે શ્વેત દ્રવ્ય હોય. આ બધું શ્વેત દ્રવ્ય. અહીંયા આપણે શું કરવાનું છે તો કે આપણે અહીંયા આગળ ધારો કે કોઈ ગરમ વસ્તુ છે, અહીંયા આગળ ગરમ વસ્તુ, બરાબર. હવે ગરમ વસ્તુ છે એ ગરમ વસ્તુને હાથ વડે સ્પર્શ કરતા, ગરમ વસ્તુને આપણા હાથ વડે સ્પર્શ કરતા શું થાય છે? હવે સ્પર્શ કરીએ એટલે શું થાય તો કે ગરમ વસ્તુ છે એમાંથી ગરમીની સંવેદના, ગરમ વસ્તુમાંથી ગરમીની સંવેદના છે એ અહીંથી ચેતાકોષ હોય, એ ચેતાકોષ છે એ આખી જે હમણાં વાત કરી સંવેદી ચેતા, એ સંવેદી ચેતા એ જે ગરમીની સંવેદનાને સીધી કરોડરજ્જુની અંદર લઈ જાય, કરોડરજ્જુની અંદર લઈ જાય. આ કોણ છે તો કે આ છે એ ગરમીની સંવેદનાનું વહન કરતી સંવેદી ચેતા, સંવેદી ચેતા જે હમણાં અહીંયા આપણે નામ લખ્યું સંવેદી ચેતા કોષ. આ સંવેદી ચેતા છે એને શું કર્યું તો કે ગરમીની સંવેદનાનું વહન કરીને કરોડરજ્જુની અંદર લઈ જાય છે. હવે કરોડરજ્જુ છે એની અંદર શું થાય છે કે કરોડરજ્જુ છે એની અંદર ગરમીની સંવેદના છે એનું પૃથ્થકરણ થઈ અને અનુરૂપ સંદેશો તૈયાર થાય, એને અનુરૂપ સંદેશો છે એ તૈયાર થાય છે. અને એ સંદેશો તૈયાર થાય એ સંદેશો સીધો ચાલક કેન્દ્રોની અંદર મોકલે, અને ચાલક કેન્દ્રો છે એ સંદેશો લઈ અને એની અંદરથી એક પ્રતિચાર બનાવે છે. પ્રતિચાર એટલે કે
એ સંદેશાનું પૃથ્થકરણ કરી અને કેવા પ્રકારનો સંદેશો આવ્યો છે એના માટે શું પ્રતિક્રિયા કરવી એ ચાલક કેન્દ્રની અંદર જાય છે. અને ચાલક કેન્દ્ર છે જ્યાંથી જે સંદેશો આવે એ સંદેશાનો અહીંથી લઈ અને એ જે ચેતા છે એ ચેતા આ માર્ગે સીધી ઉપડી અને અહીંથી સીધી બહાર આવે અને એ કોને આપે તો કે હાથના સ્નાયુને. તો આ જે ચેતા છે એનું નામ ચાલક ચેતા, જેનું અહીં આપણે નામ ઉપર લખેલું છે કે સંવેદી ચેતા, ચાલક ચેતા. હવે સંવેદી ચેતા શું કરે તો કે ગરમીની સંવેદનાને કરોડરજ્જુ સુધી લઈ જાય છે અને કરોડરજ્જુમાં એ સંવેદનાનું પૃથ્થકરણ થઈ અને એને અનુરૂપ સંદેશો તૈયાર થઈ. સંદેશો ચાલક કેન્દ્રની અંદર જાય અને એનાથી જે પ્રતિક્રિયા આવે એ ચાલક કેન્દ્રમાંથી ચાલક ચેતા મારફતે હાથના સ્નાયુઓ છે એને એ મળે છે. હાથના સ્નાયુ છે એ પ્રતિચારક અંગ છે, એટલે હાથ વડે સ્પર્શે તો હાથના જે સ્નાયુ છે એ સ્નાયુ પ્રતિચારક અંગ છે. એટલે આપણે જ્યારે ગરમી લાગે આમાં તપેલી ઉપાડીએ તો ખાલી આપણે આંગળી લઈ લેતા નથી, આપણે આખો હાથ ખસેડી લઈએ છીએ. એટલે ચાલક ચેતા દ્વારા પ્રતિચાર હાથના સ્નાયુને મળે છે, એટલે હાથ છે એ તરત ખસેડી લેવામાં આવે છે. અહીંયા નામકરણની અંદર આપણે આનું નામ લખવાનું કે આ છે એ કરોડરજ્જુ છે, કરોડરજ્જુ એનું નામ આપણે લખવાનું. સંવેદી ચેતા, ચાલક ચેતા એ બધું આપણે લખ્યું, બરોબર છે. એટલે એ પછી સંવેદના છે એ આ કરોડરજ્જુ 3D દોરી હોય તો આમ કે નામ આખી કરોડરજ્જુ છે મગજ સુધી જતી હોય, પછી મગજને સંદેશો પહોંચાડી દે છે. પછી આ જે છે એ જે ચેતા કોષની અંદર અહીંયા પૃથ્થકરણ થાય છે, બરોબર, અહીંયા આગળ પૃથ્થકરણ જે થાય છે એ આપણે દેખાડવું હોય તો એનું નામ આપણે લખી શકીએ, બરોબર, કે પૃથ્થકરણ કરતી પૃથ્થકરણ કરતો ચેતાકોષ. કરોડરજ્જુની અંદર પૃથ્થકરણ થાય છે, પૃથ્થકરણ કરતો ચેતાકોષ છે. તો આવી રીતે કરોડરજ્જુની આપણે આકૃતિ એકલા દોરી નાખીએ પછી આપણે એનું વર્ણન કરી શકીએ. તો આટલી વસ્તુ પહેલા દોરી નાખવાની. પહેલો મુદ્દો શું લીધો આપણે તો કે વ્યાખ્યાનો. પહેલો મુદ્દો હંમેશા વ્યાખ્યાનો લેવાનો, બરોબર, કે વ્યાખ્યા પહેલા આપી દેવાની. પરાવર્તી ક્રિયામાં ભાગ લેતા ઉર્મિવેગના વહનના માર્ગને પરાવર્તી ક્રિયા કહેવાય. પછી તેમાં કોણ કોણ ભાગ લે છે એ લખવાનું. પછી એની આકૃતિ. આ પૂરું થઈ જાય પછી આપણે એનો એક તમને નાનો એવો 1 મિનિટનો વિડીયો બતાવી દઈએ કે કેવી રીતે પરાવર્તી ક્રિયા થાય છે. હવે આની અંદર ઉદાહરણ આપવાનું કે દાખલા તરીકે હમણાં જેમ આપણે વાત કરી એ જ તે. દાખલા તરીકે અજાણતા કોઈ ગરમ વસ્તુને અડતા સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ પાછો ખેંચી લેવો. એ કોઈ ગરમ વસ્તુને, અજાણતા કોઈ ગરમ વસ્તુને સ્પર્શતા પોતાનો હાથ ખસેડી લેવો. હાથ ખસેડી લેવો એ જે છે એ પરાવર્તી ક્રિયા છે. એ આપણે ઉદાહરણની અંદર લખી, બરોબર. હવે ઉદાહરણની અંદર આપણે લખી એટલે હવે એની અંદર આપણે જોશું કે બીજું શું કરી શકાય. ગરમ વસ્તુને સ્પર્શતા પોતાનો હાથ છે એ ખસેડી લેવો એ આપણે ઉદાહરણમાં લખ્યું. હવે શું થાય છે તો કે આપણે એ મુદ્દો લખવાનો કે અહીં, બીજો મુદ્દો લખવાનો કે અહીં ગરમીની જે સંવેદના છે એ હાથના સંવેદી ચેતા દ્વારા ગરમીની સંવેદના. અહીંયા આગળ આપણે શું લખવાનું તો કે ગરમ વસ્તુને અડ્યા એટલે આપણને ગરમીની જે સંવેદના છે એ મળે છે. તો ગરમીની જે સંવેદના છે એ સંવેદના ક્યાં ગઈ તો કે હાથની સંવેદી ચેતા દ્વારા. હાથની સંવેદી ચેતા દ્વારા ક્યાં જાય છે તો કે હાથની સંવેદી ચેતા દ્વારા એ કરોડરજ્જુમાં જાય છે. હાથની સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં જાય છે. અને આ કરોડરજ્જુ શું કરે છે ને પછીના મુદ્દામાં લખવાનું કે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ આ જે સંવેદના આવી
બરોબર, એ સંવેદનાની ઉપર કાર્ય કરે છે, એનું પૃથક્કરણ કરે છે. એટલે એ સંવેદનાનું પૃથક્કરણ કરે છે. અને પૃથક્કરણ કરી અને પછી એને ક્યાં મોકલે છે? તો કે પછી એને એ પૃથક્કરણ કરી અને ચાલક કેન્દ્રમાં વહન કરે છે. ચાલક કેન્દ્રમાં મોકલે છે. અને ચાલક કેન્દ્ર છે ત્યાંથી ચાલક ચેતાકોષ દ્વારા આ સંદેશો, ત્યાંથી ચાલક ચેતા છે, એ ચાલક ચેતા દ્વારા આ જે સંદેશો છે, બરોબર, ચાલક ચેતા દ્વારા આ સંદેશો એ ક્યાં મળે છે? તો કે હાથના સ્નાયુને મળે છે. સંદેશો હાથના સ્નાયુને મળે છે. ને હાથના સ્નાયુને મળે એટલે હાથ છે એ ખસેડી લેવામાં આવે છે. આ બધાના આપણે વાક્ય લખવાના અને આવી રીતે આપણે યાદ રખાય. યાદ આ રીતે લખવાનું જે હું બોલ્યો એ રીતે કે પેલા અહીંથી અજાણતા કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ એટલે ગરમીની સંવેદના. એ ગરમીની સંવેદના કોને મળે? તો કે ગરમીની સંવેદના છે એને સંવેદી ચેતા ગ્રહણ કરે. અને સંવેદી ચેતા ગરમીની સંવેદનાને વહન કરી અને ક્યાં લઈ જાય? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાં એ જે સંવેદના છે એ સંવેદનાનું પૃથક્કરણ થાય અને એને અનુરૂપ સંદેશો છે એ તૈયાર થાય. એ સંદેશો ત્યાંથી સીધો ક્યાં જાય? તો કે ચાલક કેન્દ્રની અંદર મોકલે. આ ચાલક કેન્દ્ર છે. અને ચાલક કેન્દ્રમાંથી ચાલક ચેતાકોષ છે, એટલે કે ચાલક ચેતા છે, એનું વહન કરી અને સંદેશો પ્રતિચારક અંગના સ્નાયુને, એટલે કે હાથના સ્નાયુને પહોંચાડે છે. અને હાથના સ્નાયુને પહોંચે એટલે હાથ છે એ ખસેડી લેવામાં આવે છે. તો આવી જે ક્રિયા છે એ અહીંયા પરાવર્તી કમાનની અંદર, એટલે આમ કાર્યકારી કમાન છે. ખબર કે અહીંયા સંવેદી અંગ કહેવાય હાથને, આંગળીને. એટલે સંવેદી અંગથી શરૂ કરી અને પ્રતિચારક અંગ સુધીની આખી કાર્યની આખી કમાન રચાય છે. કમાન રચાય છે એટલે નામ એનું પાડ્યું પરાવર્તી કમાન. પરાવર્તી કમાન છે એ 3 માર્કનો પ્રશ્ન છે અને એ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે. તો આવી રીતે આપણે આકૃતિ દોરી નાખવાની, બરોબર, કે સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ. છેલ્લો મુદ્દો એ આપણે લખી નાખવાનો કે આમ ક્યાંથી શરૂ કર્યું? તો કે સંવેદી અંગથી શરૂ કરી અને પ્રતિચારક અંગ, સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો, સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ. એને કહેવાય પરાવર્તી કમાન. આવી રીતે આપણે પરાવર્તી કમાન છે એની ટૂંક નોંધ લખવાની. હવે આપણે પ્રાણીઓ છે એની અંદર પરાવર્તી કમાન શા માટે વિકસિત હોય છે એવો પ્રશ્ન જોઈએ. બરાબર, કે પ્રાણીઓ છે એની અંદર પરાવર્તી કમાન વિકસિત શા માટે હોય? તો પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન છે વિકસિત હોવા માટેના કારણ છે કે પ્રાણીઓની અંદર શા માટે વિકસિત હોય. બરોબર, તો એની અંદર આપણે લખવાનું કે કારણ કે પ્રાણીઓ છે એની અંદર વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. પ્રાણીઓમાં જે વિચારવાની ક્રિયા છે એ વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. એ પહેલો મુદ્દો એની અંદર લખવાનો કે પ્રાણીઓની અંદર વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. મુદ્દા નંબર 1, પ્રાણીઓની અંદર વિચારવાની ક્રિયા સતેજ ન હોય. અને વિચારવાની ક્રિયા જ્યારે સતેજ ન હોય એનું કારણ શું? કારણ કે વિચારવા માટેની જે ક્રિયા છે એની જટિલ ચેતાકોષીય જાળ છે એ કાં તો અલ્પ વિકસિત હોય અથવા ગેરહાજર હોય. વિચારવાની ક્રિયા માટે જરૂર શેની પડે? તો કે વિચારવાની ક્રિયા માટે જરૂર છે એ આપણે પડે છે જટિલ ચેતાકોષીય જાળની. જરૂર શેની પડે છે? તો કે જટિલ ચેતાકોષીય જાળ. હવે આ જટિલ ચેતાકોષીય જાળ છે એનાથી વિચારે છે. હવે આ જટિલ ચેતાકોષીય જાળ છે, બરોબર છે, એ કાં તો એની અંદર અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય છે. પ્રાણીઓની અંદર કાં તો એ અલ્પ વિકસિત હોય
અને કાં તો એ પ્રાણીઓની અંદર જટિલ ચેતાકોષીય જાળ ગેરહાજર હોય છે. એટલે પ્રાણીઓ છે એની વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. અને વિચારવાની ક્રિયાની ગેરહાજરી જ્યારે હોય, એટલે આમ શું થાય છે તો કે વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં વિચારવાની જે ક્રિયા છે એ વિચારવાની ક્રિયા એની ગેરહાજરી જ્યારે થાય ત્યારે વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન છે એ વિકાસ પામે છે. પરાવર્તી કમાન છે, બરોબર, એની અંદર જે પરાવર્તી ક્રિયા છે થાય છે, એટલે પરાવર્તી કમાન એ વિકાસ પામે છે. એટલે પરાવર્તી ક્રિયા છે એ વિકાસ પામે એની પાછળનું કારણ શું? તો કે જટિલ ચેતાકોષીય જાળ એ અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય, એટલે પ્રાણીઓની વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. અને વિચારવાની ક્રિયાની ગેરહાજરીની અંદર પરાવર્તી કમાન છે એ વિકાસ પામે. જો જટિલ ચેતાકોષીય જાળ હાજર હોય અથવા તો આવેલી હોય તો પણ ઝડપી પ્રતિચાર આપવા માટે પરાવર્તી કમાન છે એ જ વધુ કાર્યક્ષમ છે. એટલે આ તો ગેરહાજર છે એટલે કોઈ સવાલ જ નથી, બરોબર છે. પણ જો હાજર હોય, બરોબર, આ જટિલ ચેતાકોષીય જાળ છે એ જો કદાચ હાજર પણ હોય, બરોબર છે, હાજર પણ હોય તો શું થાય છે તો કે હાજર હોય તોય તે ઝડપી પ્રતિચાર આપવા માટે પ્રતિચાર છે એકદમ ઝડપી આપવો પડે. એટલે ઝડપી પ્રતિચાર છે એને જો આપવો હોય તો એ ઝડપી પ્રતિચાર આપવા માટે પરાવર્તી કમાન એ કાર્યક્ષમ પ્રણાલી છે. પરાવર્તી કમાન કાર્યક્ષમ પ્રણાલી છે. આટલા મુદ્દા આપણે એની અંદર લખવા પડે. 2 માર્કનો પ્રશ્ન છે, કોઈ દી પૂછવાનો નથી પણ આવી શકે કે પ્રાણીઓમાં પરાવર્તી કમાન છે એ વિકસિત હોય છે તો એનું કારણ જણાવો. આ કારણ આપણે એની અંદર આપી દેવાનું, શા માટે વિકસિત હોય છે. વિચારવાની ક્રિયા સતેજ ન હોય, વિચારવાની ક્રિયા સતેજ ન હોય એની પાછળનું કારણ લખવાનું કે જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય અથવા ગેરહાજર હોય જે વિચારવાનું કાર્ય કરતી હોય, બરોબર. હવે આ જટિલ ચેતાકોષીય જાળ જો ગેરહાજર હોય તો વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે. કદાચ જો જટિલ ચેતાકોષીય જાળ હાજર પણ હોય તોય ઝડપી પ્રતિચાર આપવો હોય તો પરાવર્તી કમાન સિવાય કોઈ આપી શકતું નથી. એટલે આટલી વસ્તુ આપણે એની અંદર લખવાની, બરોબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ જશું. અત્યારે આપણે પરાવર્તી ક્રિયા કેવી રીતે પરાવર્તી કમાનની અંદર થાય છે એને આપણે એક વિડીયો દ્વારા જોઈ લઈએ, એટલે આપણને એનાથી પૂરેપૂરો આઈડિયા આવી જાય કે કેવી રીતે આપણે જોવાનું છે, કેવી રીતે ક્રિયા થાય છે એ આપણે જોઈ લઈએ એકદમ ઝડપથી. In a reflex arc, sensory information is processed at the level of the spinal cord, resulting in action without involvement of the brain. For example, if one's fingers are burned by a candle, the hand that receives the painful stimulus is rapidly removed from the flame with a jerking motion. At the same time, the brain is receiving information indicating that a painful event occurred in the hand. It is important to understand that although the brain may perceive the painful stimulus, the reflex arc acts to retract the hand without direct input from the brain. Reflex action and reflex arc. Whenever we happen to come close to an object that is capable of harming us, we immediately withdraw the part of the body that is the most vulnerable. This is called reflex action. When a person touches a hot cup, the sensory receptors in the hand send a stimulus via the afferent pathway which contains afferent neurons to the spinal cord. The afferent neurons enter the dorsal nerve root of the spinal cord. The stimulus is passed on to the efferent neuron which travels the efferent pathway to reach the effector organ, in this case the muscles of the arm. As a result, the hand is quickly pulled back. The brain is not involved in the reflex actions as it would take more time for the impulses to travel to and fro from the brain. The afferent neurons or receptors taking the causal stimulus to the CNS, the spinal cord, the efferent neurons or effectors, the exciter neurons, and the action performed in response to the stimulus together form the reflex arc.